કેમ છો ગાઈઝ? મજામાં? ગુડ મોર્નિંગ. પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણું જીટીયુ નું પહેલું પેપર છે. તો પહેલું પેપર ઈડીસી નું છે. આખું બાખું તો બધું કર્યું છે આપણે. સારું જાય પેપર. આપણે હું એ પહેલો પોઈન્ટ પાસ. કે પાસ થઈ જાવ. છોકરા બીજું હું જોઈએ, આપણે તો હાથમાં સર્ટિફિકેટ આવી જવું જોઈએ ડિપ્લોનું. જો આપણે જઈ રહ્યા છીએ. નાસ્તો બાસ્તો તો આપણે કઈ સવારમાં કરવાનું નહીં, થોડા કઈ સવારમાં નાસ્તા કરે આપણે જઈએ ધીરે ધીરે. આગળથી આપણે રિક્ષામાં રોડ નું કામ ચાલે છે. જો હવે ક્યારે બને શું ખબર, આપણે પણ બનશે તો સારો બનશે, આપણી માટે જ કરે છે ને. જો આ અમારા નવા નવા બ્લોગ બને છે કે રહેવા માટે મકાન સારા, જેને લેવું હોય એ આવજો આપણે અંકલેશ્વર. જો કેમ બાકી હજી તો આપણે પહોંચ્યા નથી તો રિક્ષા આવી ગઈ. ગાઈઝ આપણે રિક્ષામાંથી તો ઉતરી જ ગયા. હવે આપણે આગળ થોડુંક ચાલતું જવાનું છે, 200-300 મીટર જેટલું. પછી ત્યાંથી આપણી બાઇક લઈને સીધા કોલેજ પેપર ઉપર બીજું છે. મને કેમ લાગે છે કે થોડુંક આમ સારું રહી જાય. શું કેવું તમારું? રાશન ખાવું? બાઇક આપી ક્યાં પડી છે, ક્યાં પડી છે બાઇક? જસ્ટ આપણી બાઇક મળી ગઈ. આપણી બાઇકની નંબર પ્લેટ છે અહીંયા. આપણે ચાવી મૂકી દઈએ તો આપણે સીધા મળશું ભરૂચ કોલેજ. આપણી કોલેજ છે, આપણે બાઇક મૂકી દીધી. તો એન્ટ્રી ગેટ આવી રીતના છે ભાઈ અમારી કોલેજ. ગવર્મેન્ટમાં તો કેવું હોય, મને એવું લાગે છે આપણે પ્રાઇવેટમાં એડમિશન લેવું પડશે. એવું જ પડશે એવું લાગે તો છે. જો પછી સેફટી બહુ ભાઈ, તો ચડ્ડાઈને કોઈ માથાકૂટ ન કરે. આપણે માથાકૂટ કરે તો ઢીબી નાખવાનું. આપણો ખાસ મિત્ર, તો આપણો મિત્ર છે, ઈ પણ ગમે એની ગાડી જ તોડતો હોય. કોઈ દી એમ નહીં હોય કે પોતાની ગાડી ઉપર બે હોય. પાછો એક્સેસ લઈને આવ્યો, મને કેમ લાગે છે એક્સેસ લઈને આવ્યો ભાઈ. લાગે હે લાગે એક્સેસ લઈને આવ્યો ને. કેવું જાય પેપર તારું? પેપર કેવું યાર? મને શું છે બે થી અંદાજ ગોલ મીંડા એવું લાગે છે. કેમ પાકો બાકો નથી? ભાઈ જો ગવર્મેન્ટમાં બધાને છે ને આવી જ તકલીફ હોય. સિલેબસ કમ્પ્લીટ કરાવે છે આ લોકો આપણે, અને ડાયરેક્ટ અમારી જીટીયુ આવી ગઈ. ઇન્ટ્રોડક્શન પછી મેડમ મળી નહીં. અમારે મીડ પછી તો મેડમ જ નથી મળ્યા કે ક્યાં મેડમ હતા. હજી તો માણ યાદ રહ્યું કે આ મેડમ હતા અમારા, તો મેડમે ભૂલાઈ ગયા. જો અમારું એડમિન બિલ્ડિંગ છે,
હા હા મેરે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. હવે નામની વસ્તુ અમારા નહીં આવતી. હા અમારા મેં પછી આ છે એને બધા ક્લાસરૂમ જોઈ છે. આપણે તો નિરાતે જોઈ લેશું, અત્યારે બહુ ટ્રાફિક છે. હે ને ટ્રાફિક છે ને? તમારે કેવું છેલ્લું પેપર? ઓહ, આ લોકોને 2 બાકી, અમારે થોડાક લખ હારા છે. આજ છેલ્લું પેપર, કાલથી આપણે ફ્રી. આ જો અમારો એચઓડી ચૂથિયો. આ બધા છે ને ગવર્મેન્ટના અધિકારીઓ બધા છે ને છોકરાઓને પસ્તાવાનો જ ધંધો કરે. એટલે આ ખોટું કોકનું સ્ટેચ્યુ છે, મને લાગતું નથી કોનું સ્ટેચ્યુ છે. અમારા કોલેજનું નામ પર સ્ટેચ્યુ છે. તમારી કોલેજ છે યાર, સિવિલ બિલ્ડિંગ છે. આ ગવર્મેન્ટ વાળા જો બધું થાય ને તો ઇમરજન્સીમાં ફટોફટ પડ્યું હોય તો કરી નાખે. આપણો ભાઈબંધ છે, અમે 2 જ આવી છે અત્યારે ક્લાસરૂમ. શું છે આપણો ક્લાસરૂમ? એટલે બે બ્લોક ઉતારતા હું મેં ઉપર છે આપણો નંબર. કેવા સુપરવાઇઝર, શું કેવું સુપરવાઇઝર કેવા ખરા આવશે ખબર નહીં. શું છે સીજીટી 12 19 સીસીજીએફ આવશે ભાઈ. તો હા ઓલો આપણો ભાઈબંધ જો જાડિયો છે એ આપણા ક્લાસમાં જ છે ને. ઓ જાડિયા આપણો ક્લાસ છે ઓહો કોને કઈ છે કાઈ છે આ બધાને જો આ ભાઈબંધ જો આમ ઇનડાયરેક્ટ હું કહું કે વાંચવા બાચવાનું થોડું હોય આપણે કે આવે આપણામાં ભાઈ એ કે પેપર દેજો પછીની વાત છે. કેમ બાકી પેપર ની કેમ દેરી પેપરમાં તો ફેલ થવાનું છે. તો જો આ બધા જો આને કહેવાય હરક્યું ભણે. જો જો ઓલો જી પેન લઈને ઘૂસે જ છે. લા ભાઈ મૂક જો કેમ બાકી આ ભાઈબંધ ફ્રી ફાયર મને કેમ રીલ્સ જોઈ ઇન્સ્ટાગ્રામ નો લતી છે ઘાયલ ઇન્સ્ટાગ્રામ નો રિઝલ્ટ પહેલેથી જ દેખાઈ ગયું છે આપડા. જો આ ભાઈ બનજો આને કઈ છે અને આ તો કઈક સર્ચ કરતો લાગે. સર્ચ કરે ને જો આ ભાઈબંધ રીલ્સ જોવે. વાહ વાહ ભાઈબંધ જો જો અને કોનું હારું છે ભાઈબંધ કોઈથી હારે આ ગાળું બોલે જો ગાળું. તો બધા પેપર ગયું છે આપણું જોરદાર જીટી નું. હવે આપણે જઈએ છીએ અંકલેશ્વર. અંકલેશ્વર જઈ ઘરે પહોંચી જશું હમણાં 5-10 મિનિટમાં. આપણે તો ખબર ને આપણા ભાઈબંધની ગાડી હોય હું આપણે એની તો આંકવાની જ નહીં. આપણું ફઈનું ઘર છે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. હવે આપણે મળશું નવા બ્લોકમાં. આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને તમારા ભાઈ માની જે ભૂલ થઈ હોય એ નાના ભાઈ તરીકે સમજી લેજો. ફાઇનલી પહોંચી ગયા.